નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે સ્વસ્થ અને સલામત હશો. સેમેસ્ટર 5ના CC 508ના પેપરમાં અગાઉનું મારું જે વ્યાખ્યાન હતું તે શબ્દના સ્વરૂપ અને તાત્પર્ય શક્તિના સંદર્ભમાં હતું, જ્યારે આજનું મારું જે વ્યાખ્યાન છે તે કલાના સંદર્ભમાં રહેશે. કલા કોને કહી શકાય, કલા એટલે શું, તે બાબતે છણાવટ કરી લલિત અને લલિતેતર કલાઓ વિશે ચર્ચા કરી. લલિત કલાના એક પ્રકાર તરીકે સાહિત્ય કલાની વિશેષતાઓ, તેના લક્ષણો, તે સંદર્ભમાં આપણે ઉદાહરણ સહિત ચર્ચા કરીશું. બીજી રીતે કહેવું તો એમ કહી શકાય કે ઉપાદાનના સંદર્ભમાં સાહિત્ય કલાનું મૂલ્યાંકન. પહેલો મુદ્દો છે આપણો કે કલા એટલે શું, કલા કોને કહેવાય. તો મિત્રો, કલાની જે પ્રવૃત્તિ એ રસની પ્રવૃત્તિ છે. કલાની પ્રવૃત્તિ કશું જાણવા માટે નથી, પણ માણવા માટે છે. પોતાના લાગણી અને અનુભવને કુશળતાથી રજૂ કરવાની કલા જો પ્રાપ્ત થઈ હોય તો તે માત્ર માણસને જ પ્રાપ્ત થઈ છે. માણસે પોતાના વ્યવહાર જીવનમાં ઉપયોગી ન હોય તેવી કલાનું સર્જન પણ ભારે રસપૂર્વક કર્યું છે. પછી તે સર્જન શબ્દમાં હોય, રેખામાં હોય, રંગમાં હોય કે ધ્વનિમાં હોય. આ ઉપરાંત માણસે સ્થાપત્ય કલાની સિદ્ધિના પુરાવા માટે બની રહેલી કેટલીક ઇમારતોનું નિર્માણ, જે પોતાના નિવાસ માટે કે ધર્મસ્થાન તરીકે તેમજ જાહેર હેતુ માટે હોય, પણ તેનું આકર્ષણ ઘટ્યું નથી, જે તેના અપ્રતિમ સૌંદર્યને કારણે હોય છે. જેમ કે તાજમહાલ, જે શાહજહાં અને મુમતાજના પ્રેમને કારણે અમર નથી. અજંતા ઇલોરાની ગુફાઓ કે દક્ષિણ ભારતના મંદિરો વગેરે પણ કલા રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. તે તમામ કલાઓ તેના અપ્રતિમ અનુપમ સૌંદર્યને કારણે જ અમર છે. પાષાણ યુગના ગુફાવાસી માનવીના મનમાં પણ કલા અને સૌંદર્યનો ખ્યાલ હતો. તે ગુફાઓની ભીંતો પર તેમજ પોતે જે વાસણમાં કે વસ્તુઓનો ઉપયોગ કરતો તેના પર કોતરણી કરતો. આમ કળા એ માણસના સંસ્કાર જીવનનો એક અનિવાર્ય એટલે કે મહત્વનો અંશ છે, ભાગ છે. અને તેથી સ્થાપત્ય કલા, શિલ્પ કે ચિત્રો દ્વારા મનુષ્યના ચિત્તને એક ઊંચી કોટીનો આનંદ આપે છે. આવી વ્યવહાર જીવનમાં સીધી રીતે ઉપયોગી ન હોય તેવી કલાનો આશ્રય માણસ યુગોથી લેતો આવ્યો છે. શા માટે? એનું કારણ એ છે કે કલાકારને પોતાને લાગેલા સત્યને એટલે કે અનુભવને તે કલાત્મક રીતે અભિવ્યક્ત કરવા સતત ઝંખે છે. પોતાના અનુભવને વ્યક્ત કર્યા સિવાય તે રહી શકતો નથી. એમ ન કરે ત્યાં સુધી એક પ્રકારનો અજંપો, અસંતોષ કે અપૂર્ણતા એને ડંખ્યા કરે છે. અને તેથી માણસ ભૌતિક સુખ સગવડો મેળવવાની
પ્રવૃત્તિની સાથે સાથે કલા સર્જનની પ્રવૃત્તિ પણ કરતો રહ્યો છે. કલા એ સૌંદર્ય સર્જનની પ્રવૃત્તિ છે. મોટા શહેરોમાં રસ્તાઓ વચ્ચે ઊંચી પીઠિકા પર મૂકેલી પ્રતિમા તેમજ આપણા ઘરોમાં દિવાલો પર લટકાવેલા સુંદર ચિત્રો કે દીવાનખાનામાં મૂકેલી ફૂલદાનીઓ, આ બધું બતાવે છે કે કલા આપણા જીવનમાં કેવી ઓતપ્રોત બની ગઈ છે. પશુ જેમ જીવન જીવતા ગુફાવાસી માનવીને પણ કલા વિમુખ બનવાનું પાલવ્યું નથી. અને તેથી જ મિત્રો, ગુફાવાસી માનવીએ પણ ભીંતો અને પોતાના ઉપયોગી વાસણો પર ચિત્રામણ કર્યા છે. તે જે બાણથી શિકાર કરતો તેની પણછ પર પણ તેને કોતરણી કરી છે. આ હકીકતો સિદ્ધ કરે છે કે કલા એ માણસના જીવનનું એક અનિવાર્ય અંગ છે. ટૂંકમાં એમ કહી શકાય કે કલા પ્રવૃત્તિએ યુગોથી માનવ જીવનમાં રસ અને પ્રાણ રેડ્યા છે. અહીં આપણે પાશ્ચાત્ય મીમાંસકોએ કલાની જે વ્યાખ્યાઓ આપી છે તે વ્યાખ્યાઓને સમજવાનો પણ પ્રયત્ન કરીશું. પ્રખ્યાત વિવેચક હર્બર્ટ રીડે કલાની વ્યાખ્યા આપતા કહ્યું કે રંગ, રૂપ, રેખા, આકૃતિ કે વાણીમાં મનના ભાવોની કે આવેગોની અભિવ્યક્તિ એટલે કલા. મિત્રો, આપણા મનમાં કોઈ ચિત્ર કે દ્રશ્ય માટે જે લાગણી કે આવેગોની અભિવ્યક્તિ જન્મે તેમાંથી કળા નિર્માણ પામે છે. પાશ્ચાત્ય મીમાંસકોમાં બીજા મીમાંસકે પણ વ્યાખ્યા આપી છે. એબરક્રામ્બીએ પોતાની રીતે કલાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે ધારેલું પરિણામ નિપજાવવા ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક યોજેલ કૌશલ એટલે કલા. આમ કોઈ પણ પ્રવૃત્તિ એ ચોકસાઈનું પરિણામ છે. અને એ જ રીતે વર્સફોલ્ડે પણ કલાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. કલા એટલે વસ્તુની તેના મનોગ્રાહ્ય રૂપમાં રજૂઆત. અંગ્રેજીમાં આપણે એમ કહી શકીએ કે આર્ટ ઇઝ responsible of the real in its mental aspect. આ અર્થમાં જ વર્સફોલ્ડે કળાને જીવનની સમીક્ષા કહી છે. આપણા જાણીતા કવિ કલાપીએ પણ આ સંદર્ભે કંઈક આવું જ કહ્યું છે. કળા છે ભોજ્ય મીઠી ને ભોગતા વીણ કળા નહીં. આમ પ્રત્યેક કલાકાર પોતાને થયેલ અનુભવને અભાનપણે કે સભાનપણે પૂર્ણ રૂપમાં અભિવ્યક્તિ સાધવા પ્રયત્નશીલ હોય છે. એટલું જ નહીં, જેટલે અંશે તેની અભિવ્યક્તિ પૂર્ણ તેટલે અંશે તેનો આનંદ વિશેષ હોય છે.
કલાકાર માટે એમ પણ કહેવાય છે કે કલાકારની જો કોઈ વફાદારી હોય તો તે માત્ર કલા પ્રત્યેની જ. કલાને નડતરરૂપ કોઈ નિયમો તેને માન્ય નથી. કલાના પુરાણા સિદ્ધાંતો પણ જો કલાને વિક્ષેપકારી હોય, મતલબ કે કલાને દૂષિત કરતા હોય, તો તેને ફગાવી દેતા કલાકાર અચકાતો નથી. અને એટલે જ શુદ્ધ કલાકૃતિના સર્જન માટે ઘણા પ્રતિભાશાળી સર્જકોએ પોતાના સમાજ કે દેશ સાથેના સંબંધોને પણ ફગાવ્યા છે. અને એટલે જ કલાકારોએ જન સમાજ તરફથી ધૂની તરીકેનું બિરુદ સહજ સ્વીકારી લીધું છે. આ જે ચર્ચા કરી તે આપણે મિત્રો કલા એટલે શું અને કલાના સંદર્ભમાં જે પાશ્ચાત્ય મીમાંસકોએ વ્યાખ્યાઓ આપી છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે મિત્રો આપણે કલાના જે પ્રકાર છે એ બાબતે પ્રકાશ પાડીશું. આમ તો કલા મનુષ્યના જીવન સાથે યુગોથી વણાયેલી છે. આપણે અગાઉ પણ જોયું કે ગુફામાં રહેનારો ગુફાવાસી માનવી પણ પોતાની ભીંતો પર કે જે વાસણોમાં નો એ ઉપયોગ કરતો એના પર પણ એને કોતરણી કરેલી છે. કોઈ પણ કલાના સર્જન માટે સર્જક પાસે એક સામાન્ય માનવી કરતા વિશેષ પ્રકારનું કૌશલ હોય એ અનિવાર્ય છે. એક બાજુ સ્થાપત્ય કલા, શિલ્પકલા, ચિત્રકલા વગેરે કલાઓ તરીકે તો સુપ્રસિદ્ધ જ છે, પરંતુ બીજી બાજુ ભરત ગૂંથણ, સુથારી કામ, સીવણકામ, રંગોળી આ બધી કલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક કલા રહેલી છે, કલા કારીગરી રહેલી છે. આ દ્રષ્ટિએ કલાઓને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એમાં પહેલો વિભાગ છે લલિતેતર કલાઓ, એટલે કે ઈતર કલાઓ જે લલિત નથી તેવી, અને બીજું લલિત કલાઓ. અહીં ભરત ગૂંથણ, સુથારી કામ, લુહારી કામ, સીવણકામ વગેરેને ઈતર કલાઓ કહીએ છીએ. તેમાં કારીગરીનો ખ્યાલ રહેલો છે. આ કલાઓ જે છે તે માનવીની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાની માણસની કુદરતી ઈચ્છામાંથી ઉદ્ભવી વિકાસ પામી છે, જેણે માણસના શારીરિક અને ભૌતિક સુખ સાથે સંબંધ છે. જ્યારે બીજો જે પ્રકાર છે તે લલિત કલાઓ. લલિત કલાઓ એ ઇતર કલાઓને મુકાબલે તેમનું સ્થાન વિશિષ્ટ અને ઘણું ઊંચું છે. લલિત કલાઓનો ભૌતિક ઉપયોગિતા સાથે કોઈ સીધો સંબંધ નથી. તે માનવીના ચિત્તને આનંદ આપે છે અને તેના નૈતિક અને બૌદ્ધિક વિકાસ સાથે સંબંધ ધરાવે છે. આપણા જીવનની ઘણી વાસ્તવિકતાઓને આ કલાઓ સુંદરતાથી અને પ્રતિકાત્મક રીતે રજૂ કરે છે. આ લલિત કલાઓને પણ આપણે બે વિભાગમાં વહેંચી શકીએ.
એક આંખની કલાઓ અને 2 કાનની કલાઓ. સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર એની સૌ પ્રથમ જો અપીલ એટલે જાણ આંખને થાય છે અને પછી તે ચિત્ત સુધી પહોંચે છે. માટે આ 3 આંખની કલાઓ છે. જ્યારે સંગીત અને સાહિત્ય એ કાનની કલાઓ છે, કેમ કે તે બંને કલાઓની સૌ પ્રથમ અપીલ કે જાણ કાનને થાય છે અને પછી તે આપણા ચિત્ત સુધી પહોંચે છે. આમ અહીં આંખની કલાઓ અને કાનની કલાઓ તરીકે આપણે એમને જુદા તારવી શકીએ. હવે મિત્રો આપણે આ જે લલિત કલાઓ છે એ લલિત કલાઓને આપણે તેમના ઉપાદાનના સંદર્ભમાં મૂલવીએ. ઉપાદાન એટલે કોઈ પણ કલાના નિર્માણ માટે જે સામગ્રીનો ઉપયોગ થાય છે તે સામગ્રી એટલે ઉપાદાન. અહીં એનું મૂલ્યાંકન એવી રીતે કરવું પડે કે જે કલાનું ઉપાદાન વધારે એટલું તેનું મૂલ્ય ઓછું. હવે મિત્રો આ ઉપાદાનના સંદર્ભમાં કલાઓનું જે મૂલ્યાંકન છે તે જે 5 કલાઓ છે તે સ્થાપત્ય કલા, શિલ્પકલા, ચિત્રકલા, સંગીત કલા અને સાહિત્ય કલા. આ કલાઓને આપણે ઉપાદાનના સંદર્ભમાં મૂલવાની છે, જેને આપણે હવે પછીના વ્યાખ્યાનમાં જોઈશું. અહીંયા સુધી